ગુજરાત સરકાર દ્વારા 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના અબ્રામા ખાતે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ દ્વારા સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં ગૌરવ પ્રેમ અને જાગૃતિ કેળવવાના હેતુથી સંસ્કૃત ગૌરવ યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ કાકલોતરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાના મહત્વ અને ભારતીય સંસ્કૃતિના તેના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતા વિવિધ નારા, સુવિચાર તેમજ ભગવદ્ ગીતા અને વેદોના ગ્રંથો સાથે રેલીમાં જોડાયા હતા। વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી આ રેલીથી સમગ્ર શાળા કેમ્પસ સંસ્કૃતમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। રેલીના માધ્યમથી સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા નહીં પરંતુ ભાષાની જ્ઞાન પરંપરા, સંસ્કૃતિ, સાહિત્ય અને વૈદિક વારસાનો મહત્વપૂર્ણ માધ્યમ હોવાનો સંદેશ આપવામાં આવ્યો છે। સાથે વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંરક્ષણનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે। શિક્ષક મિત્રોએ રેલીમાં સહભાગી બની વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ અને ભારતીય જ્ઞાન પરંપરાથી પરિચિત કરવાનો હતો। સંસ્કૃત સપ્તાહ અંતર્ગત યોજાયેલી આ અનોખી ગૌરવ યાત્રા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવની ભાવના જગાવવામાં સફળ રહી હતી। મારું નામ વિજયભાઈ કાકલોતર, પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ પૈકી આજરોજ અબ્રામા સંકુલ ખાતે હું સેકન્ડરી અને કોમર્સ વિભાગમાં આચાર્યશ્રી છું અને આજરોજ અમારી આ પીપી સવાણી સ્કૂલ અબ્રામા ખાતેથી જે રાજ્ય સરકાર દ્વારા 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી જે સંસ્કૃત સપ્તાહ ઉજવવાનું આહવાન થયું છે, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે પણ જે આહવાન થયું છે તેના ભાગરૂપે આજે અમારી શાળાએ આ સંસ્કૃત યાત્રાનું આયોજન કર્યું છે। આ ગૌરવશાળી યાત્રાનું આયોજન કરવા પાછળનો માત્ર ને માત્ર એક હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત વિષય પ્રત્યે જનજાગૃતિ આવે, તેમની રસ રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિની અંદર આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત એ આપણી એક દેવનાગરી લિપિ છે, તમામ ભાષાની એ જનની છે। જે કંઈ પણ સાહિત્યો રચાયા છે એ તમામ આપણા ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા છે। તો આજના ટેકનોલોજીના યુગમાં સંસ્કૃતનું પણ મહત્ત્વ જળવાયેલું રહે અને એ આવનારી પેઢીમાં પણ એનું મહત્ત્વ જળવાય એવા હેતુસર આ યાત્રાનું આયોજન કર્યું છે। આની અંદર આજરોજ અમારા જે વિદ્યાર્થીઓ છે એ 100થી વધુ વિદ્યાર્થીઓ અને 15થી વધુ શિક્ષકોએ આ આખી યાત્રાનું આયોજન કર્યું છે। એમાં વિદ્યાર્થીઓ આજે ભૂદેવના સ્વરૂપમાં સંસ્કૃતના સૂત્રોચ્ચાર કરી અને મોટાભાગના વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં સંસ્કૃતના ગ્રંથો લઈ અને આ રેલીનું આયોજન કર્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।